નમસ્તે મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ. મિત્રો, હોળીનો તહેવાર ખૂબ જ નજીક આવી રહ્યો છે. બસ ગણતરીના દિવસ જ બાકી છે. તો આ હોળીના તહેવાર ઉપર હું દર સાલ કઈ રીતે મમરા, જુવારની ધાણી અને પોપકોર્નને વઘારું છું એનો વિડીયો હું આજે તમારી સાથે શેર કરવાની છું. તો એના માટે મેં સૌથી પહેલાં અહીંયા જુવારની ધાણીને શેકી લીધી છે અને પછી હું અહીંયા શેકી રહી છું મકાઈની પોપકોર્ન. બસ આ જ રીતે આપણે મમરાને પણ શેકી લેવાના છે. શેકવાનું કારણ એ જ છે કે જે આમાં રહેલો જે ભેજ છે ને મિત્રો, એ નીકળી જાય છે. અને આ પ્રોસેસ કર્યા પછી આપણે જ્યારે વઘારીએ છીએ ને ત્યારે ત્રણને મિક્સ કરીને વઘાર્યા પછી આનો જે ટેસ્ટ એ ખૂબ જ સરસ લાગે છે. ધાણી, મમરા અને પોપકોર્નની જે ક્વોન્ટિટી છે એ થોડી વધારે પ્રમાણમાં હોવાથી મેં અહીંયા થોડું મોટું વાસણ લીધું છે. અને આનું જે તળિયું છે ને મિત્રો, એ થોડું પતલું હોવાને લીધે મેં અહીંયા જે ગેસની ફ્લેમ છે એને મીડિયમથી પણ ઓછી રાખી છે. એટલે આપણે જે વાસણ લઈએ એનું જે બોટમ છે એટલે કે તળિયું છે એ કેવી ક્વોલિટીનું છે એ પ્રમાણે આપણે અહીંયા ગેસની ફ્લેમને રાખવાની છે. જો થોડું સરખું જાડું હોય ને તો મીડિયમ ઉપર રાખવાની, અને જો પતલું હોય તો આપણે એને ધીમા ફ્લેમ ઉપર જ આને શેકવાના છે, જેથી કરીને આપણી જે સામગ્રી છે બળી ના જાય. આપણે આમાં રહેલો જે ભેજ છે એનું મોઇશ્ચર છે એ આપણે કાઢવાનું છે. એને વધારે આપણે એને નથી શેકી લેવાના, એનો કલર પણ ચેન્જ નથી કરવાનો. તો મિત્રો, મમરાને આપણે અહીંયા શેકી લીધા છે અને એને પણ ઠંડુ કરવા માટે એક વાસણમાં કાઢી લઈએ. આ ત્રણેય વસ્તુ ઠંડી થાય ને મિત્રો, ત્યાર પછી આપણે એને વઘારવાની પ્રોસેસ કરીશું. વઘારવા માટે મેં એ જ વાસણનો ઉપયોગ કર્યો છે, કારણ કે આપણે ત્રણેય વસ્તુને મિક્સ કરીને વઘારવાની છે ને, એટલે એની ક્વોન્ટિટી વધી જશે. એટલા માટે મેં અહીંયા મોટું વાસણ લીધું છે અને 150 ગ્રામ મેં અહીંયા તેલ લીધું છે. તેલનું જો પ્રમાણ અહીંયા સારા એવા પ્રમાણમાં હશે ને મિત્રો, તો મસાલા સારી રીતે મિક્સ થશે અને આ વાનગી આપણને ટેસ્ટી લાગશે. તેલ ગરમ થાય પછી આપણે અહીંયા મેં લીલા મરચાં છે એ ઝીણા સુધારીને લીધા છે અને મરચાંને આપણે અહીંયા સરસ રીતે કડક કરીને સાતળી લેવાના છે. મરચાં કડક થઈ જાય, સાતળાઈ જાય, ત્યાર પછી મેં અહીંયા મીઠા લીમડાના 8 થી 10 પાન નાખ્યા છે. આટલું કર્યા પછી આપણે અહીંયા સૂકા ટોપરાના કટકા એડ કરીશું. તમે આને સ્કીપ પણ કરી શકો છો. સૂકું ટોપરું જો તમારે ના નાખવું હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. ત્યાર પછી આપણે અહીંયા સિંગદાણા એડ કરીશું. સિંગદાણા મેં અહીંયા 5 ચમચી લીધા છે. ત્યાર પછી દાળિયા લેવાના છે. દાળિયા પણ મેં અહીંયા 4 ચમચી લીધા છે. દાળિયા જો તમારી પાસે ના હોય તો હળદર મીઠાવાળા જે ચણા આવે છે ને, એના ફોતરા કાઢીને તમે એનો પણ ઉપયોગ કરી શકો છો, અથવા તો મોળા ચણાનો પણ ઉપયોગ કરી શકો છો, પણ તમે એને જો ફોલીને લો તો વધારે સારું. આટલું કર્યા પછી મિત્રો, આપણે સરસ રીતે સતળાઈ જાય ને, શેકાઈ જાય પછી આપણે મસાલા એડ કરીશું. મસાલામાં હળદર અને મરચું એડ કરવાનું છે. મરચું એડ કર્યા પછી તરત જ આપણે અંદર જે ધાણી છે એને મિક્સ કરી લઈશું. જો મરચું એડ કર્યા પછી થોડી પણ તમને વાર લાગશે ને ધાણી નાખવામાં, તો જે મરચાંનો જે વઘાર એટલે કે મરચું એડ કર્યું છે એ બળી જશે અને આપણી ધાણીનો જે કલર છે ને એ પણ સારું નહીં લાગે. હવે આપણે થોડું થોડું કરીને એને એડ કરતા જઈશું. એકસાથે જો આપણે નાખીશું ને તો મિક્સ કરવામાં આપણને થોડો પ્રોબ્લેમ થશે. એટલે થોડું થોડું નાખતા જવાનું છે અને મિક્સ કરતા જવાનું છે. હવે આપણે મમરાને પણ એડ કરીશું અને મિક્સ કરતા જઈશું. જો તમને આ સમયે એવું લાગે કે તેલનું પ્રમાણ ઓછું છે તો તમે સાઈડમાં તેલને ગરમ કરીને અહીંયા તેલ એડ કરી શકો છો. જો તેલ ઓછું હશે ને મિત્રો, તો તમારો જે મસાલો છે એ સરસ રીતે અહીંયા મિક્સ નહીં થાય. ધાણી, મમરા અને પોપકોર્નમાં મીઠું હોવાના કારણે આપણે અહીંયા મીઠાનું પ્રમાણસર જ રાખીશું. ત્યાર પછી મેં અહીંયા બુરું ખાંડ લીધી છે. બુરું ખાંડ આપણે માર્કેટમાં જે રેડી મળે છે ને દુકાનમાં, એ નથી લેવાની, પણ આપણે જે ખાંડ હોય છે એને મિક્સરમાં ક્રશ કરી લેવાની અને એ એડ કરવાની છે. એ એડ એટલા માટે કરવાની છે કે જો આપણે બજારમાંથી લાવીએ છીએ ને બુરું ખાંડ, એ થોડી કકરી હોય છે, અને જો આપણે ઘરે મિક્સરમાં ક્રશ કરીએ છીએ ને તો એ બુરું ખાંડ આપણી સરસ રીતે એકદમ બારીક હોય છે. તો બારીક હોવાના કારણે આપણા જે મસાલા છે એની અંદર સરસ રીતે મિક્સ થઈ જશે, અને બજારમાં લાવેલી બુરું ખાંડ છે એ કકરી હોવાના લીધે નીચે બેસી જાય અને આપણને એનો ટેસ્ટ બરાબર નથી લાગતો. મિત્રો, ટેસ્ટમાં તો ખૂબ જ સરસ ધાણી, મમરા અને પોપકોર્ન આપણે અહીંયા વઘારી લીધા છે. તો આપણે અહીંયા જે ધાણી, મમરા અને પોપકોર્ન વઘાર્યા છે ને, એમાં મીઠું, મરચું, હળદર અને બુરું ખાંડ, અને આ સિવાય જો તમારે કંઈ મસાલામાં એડ કરવું હોય ને તો ચાટ મસાલો પણ તમે એડ કરી શકો છો. લુકમાં પણ ખૂબ જ સરસ દેખાય છે, એનો કલર પણ ખૂબ સરસ આવ્યો છે મિત્રો. તો મિત્રો, આ હતી મારી હોળી સ્પેશિયલ વાનગી. તો આપણે ફરીથી મળીએ છીએ નવા એક વિડીયોની સાથે. ત્યાં સુધી આવજો.